નમસ્કાર, ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। વિગતવાર સમાચાર જોતા પહેલા નજર કરી લઈએ આજના મુખ્ય સમાચાર ઉપર। લોકપાલ બિલ અંગેની સોનિયા ગાંધી સાથેની અન્નાની બેઠક પૂર્ણ। સંસદમાં સાચો ડ્રાફ્ટ રજૂ નહીં થાય તો 26મી થી અનશન, તેમ જણાવતા અન્ના હજારે। નવા સીવીસી તરીકે પ્રદીપ કુમારની નિમણૂક, સંયુક્ત બેઠકનો નિર્ણય। આવતીકાલે નીકળનારી 134મી રથયાત્રામાં આજે ભગવાન જગન્નાથજીની રથની થઈ પૂજા વિધિ, ભાવિક ભક્તોનું ઘોડાપુર અને કેન્દ્રીય મંત્રી વીરપ્પા મોઇલી અમદાવાદની મુલાકાતે। અને હવે સમાચાર જોઈએ વિગતવાર। જન લોકપાલ બિલના મુદ્દા અંગે સિવિલ સોસાયટીના ગાંધીવાદી અન્ના હજારે વિવિધ રાજકીય પક્ષોને મળ્યા હતા। આજે સોનિયા ગાંધીના નિવાસસ્થાને જઈને તેમણે રજૂઆત કરી હતી કે જો ડ્રાફ્ટ સિવિલ સોસાયટી અને ટીમ દ્વારા બનાવવામાં આવ્યો છે તે જ ડ્રાફ્ટ સંસદમાં રજૂ થવો જોઈએ અને જો તે રજૂ નહીં થાય તો 16મીથી અનશન કરવામાં આવશે। તેમજ ચર્ચા કરી હતી કે વડાપ્રધાન અને ન્યાયતંત્રના ઉચ્ચ પદો પર બેઠેલા જજોને પણ લોકપાલ હેઠળ આવરી લેવામાં આવે, જો કે આ બાબત માત્ર ઔપચારિક બની રહે તેવી શક્યતા છે તથા લોકપાલ મુસદ્દાની સંયુક્ત સમિતિમાં સરકારના 5 સભ્યો વચ્ચે જે મુદ્દાઓ પર મતભેદ પ્રવર્તી રહ્યા હતા તેની માહિતી ટીમ અન્નાએ યુપી અધ્યક્ષા સોનિયા ગાંધીને આપી હતી, જેથી સોનિયા ગાંધીએ આ બધી જ વાતો પર વિચારણા કરવાની ખાતરી આપી હતી। तो गवर्नमेंट को बताया कि अगर ये सही ड्राफ्ट नहीं जाता तो 16 तारीख को जंतर मंतर पर अनशन होगा। સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર એટલે કે સીવીસી તરીકે કેવી થોમસની નિમણૂક થયા બાદ કેન્દ્ર અને વિપક્ષ વચ્ચે જોરદાર સંઘર્ષ થયો હતો અને થોમસને પદ પરથી ઉતારી દેવામાં આવ્યા હતા। ત્યારબાદ આજે નવા સીવીસી તરીકે સિનિયર અધિકારી પ્રદીપ કુમારનું નામ નક્કી કરવામાં આવ્યું છે અને હવે સત્તાવાર રીતે જાહેરાત કરાઈ છે। પ્રદીપ કુમાર અત્યારે સંરક્ષણ સચિવ તરીકે સેવા આપી રહ્યા છે। આજે વડાપ્રધાન મનમોહનસિંહના નિવાસસ્થાને મહત્વની બેઠક મળી હતી, જેમાં સુષ્મા સ્વરાજ, ચિદમ્બરમ વગેરે પણ હાજર રહ્યા હતા અને તેમાં નવા સીવીસી તરીકે પ્રદીપ કુમારના નામ પર સહમતિ થઈ હતી। ભારત સરકારના કાયદો અને ન્યાયતંત્રના મંત્રી શ્રી વીરપ્પા મોઇલીએ આજે અમદાવાદમાં આવી કોર્ટમાં જમા થયેલા બિનજરૂરી કેસોને ઘટાડવાનો એક પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો, જે પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ગત વર્ષોમાં દેશમાં કુલ 8 લાખ પડતર કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાતના પડતર કેસો માટે જે રીતે પ્રયોગો અને પગલાં ભરાઈ રહ્યા છે તે અંગે તેમણે ગુજરાતની પ્રશંસા કરી હતી। તેમજ આજે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, તેમાં લોકપાલ બિલ અંગે ચર્ચા કરાઈ હતી, જેમાં તેમણે કહ્યું હતું કે લોકપાલ બિલ બાબતે જોઈન્ટ ડ્રાફ્ટ કમિટીમાં સિવિલ સોસાયટીએ રજૂ કરેલા 40 મુસદ્દાઓમાંથી 34 મુસદ્દાઓનો સ્વીકાર કરવામાં આવ્યો છે। બાકીના મુસદ્દાઓમાં બંધારણમાં સુધારા કરવા પડે અથવા તો લોકશાહીના 3 મજબૂત સ્તંભ કારોબારી, ન્યાયતંત્ર અને વહીવટી તંત્રને લોકપાલની નીચે લાવવા માંગે છે, જે શક્ય નથી। કાયદો બનાવવા માટે ચોક્કસ પ્રોસિજર હોય છે। આમે કોંગ્રેસ પક્ષનો લોકપાલનો જે એજન્ડા છે તેને સિવિલ સોસાયટી હાઇજેક કરવા માંગે છે। આવતીકાલે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળનાર છે, ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસની બાજ નજર રાખવામાં આવી રહી છે। અમદાવાદના જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી સુધીર સિન્હાએ જણાવ્યું હતું કે રથયાત્રા કોમી એખાલસ સાથે શાંતિથી સંપન્ન થશે તેવી આશા રાખીએ છીએ। કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા પોલીસ સક્ષમ છે, જેમાં ડીસીપી, એસીપી સહિતના પોલીસના કાફલા તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં બીએસએફ જવાનોને સ્ટેન્ડ 2 રાખવામાં આવ્યા છે, તેમજ 153 જેટલા આઈપીએસ અધિકારીઓ તથા પોલીસ કર્મીઓ પણ તૈનાત કરવામાં આવ્યા છે। 134મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળનાર છે તેવા રૂટ પર શહેર ટ્રાફિક વ્યવસ્થામાં 732 જેટલા ઉચ્ચ અધિકારીઓ અને ટ્રાફિકના પોલીસ જવાનો તૈનાત રહેશે। સવારથી જ નિજ મંદિર થઈને રથયાત્રા જે રૂટ પર જવાની છે, જેવા કે જમાલપુર, તાણાપીઠ, રાયપુર, કાલુપુર સર્કલ, સરસપુર, ત્યાંથી ભાવિક ભક્તોને જમણવાર કરી સરસપુરથી કાળુપુર, દરિયાપુર, પ્રેમ દરવાજા થઈને શાહપુર અડ્ડા, નાગોરીવાડથી રિલીફ રોડ, જમાલપુર પગથિયાથી નિજ મંદિરે પરત ફરશે, ત્યાં સુધી ટ્રાફિક જવાનો તૈનાત રહેશે। રથયાત્રા બંદોબસ્તમાં અમદાવાદ શહેર ટ્રાફિકના 732 જવાનો અને અધિકારીઓ તૈનાત છે અને આ અલગ અલગ શહેર વિસ્તારમાં પણ આ પોતે ટ્રાફિક નિયમનનું કામ કરશે। તે ઉપરાંત મૂળભૂત રીતે રથયાત્રાના રૂટ ઉપર બંદોબસ્તનું કાર્ય કરશે, તેમજ પ્રેશર પોઈન્ટ ઉપર ટ્રાફિક ડાયવર્ટ કરવાનું કામ પણ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના જવાનો કરવાના છે। તે ઉપરાંત લગભગ 14 ક્રેનો પણ વાહનો હટાવવા માટે છે। આપ નગરજનોને નમ્ર વિનંતી છે કે જે જગ્યાએ પોતાના વાહનો પાર્ક કરેલા હોય રથયાત્રાના રૂટ ઉપર તો મહેરબાની કરીને એ સવારથી ખસેડી લેવા, નહીં તો અમારી ક્રેનો આવીને વાહન ખસેડશે તો ભારે દંડ પણ ભરવો પડશે અને એ
યોગ્ય પણ નથી લાગતું. તેથી આપને નમ્ર વિનંતી છે કે પહેલાંથી જ આપ આપના વાહનો રથયાત્રાના રૂટ ઉપર પાર્ક ન કરો. અષાઢ સુદ એકમ એટલે કે આજે જગન્નાથજી મંદિરે અમદાવાદ ખાતે રથનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસ પક્ષના અગ્રણીઓ તેમજ પ્રમુખ શ્રી અર્જુન મોઢવાડિયાએ મંદિરમાં નિત આરતી પૂજન કરીને રથની પૂજા વિધિ કરી હતી. ત્યારબાદ તેમણે મંદિરના નૂતન મહંત 8મા ગાદીપતિ દિલીપદાસજી મહારાજને શુભેચ્છા પાઠવી તેમના આશીર્વાદ લીધા હતા. ભગવાન જગન્નાથની જે રથયાત્રા અમદાવાદમાંથી નીકળે છે એની એક આગવી પરંપરા આખા દેશમાં રહેલી છે અને એ પરંપરાના ભાગરૂપે આજે રથયાત્રાનું પૂજન થયું. આવતીકાલે રથયાત્રા નીકળવાની છે અને એ પ્રસંગે ભગવાન જગન્નાથને પ્રાર્થના કરીએ છીએ કે ભારતનું સમગ્ર પ્રજાજીવન છે એ સુખમય શાંતિમય રહે અને પ્રજા અને દેશ શક્તિશાળી બને એવી સૌએ સાથે મળીને પ્રાર્થના કરી. અમદાવાદ જિલ્લામાં ધંધુકા તાલુકાના ભડિયાદ ગામે આવેલ ભડિયાદ ઉર્ષ કમિટી તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ કોમી એકતાના સંદેશ માટે જગન્નાથ મંદિરના આદરણીય મહંત સાહેબને ચાંદીનો રથ અર્પણ કરાયો હતો. ઢોલ નગારા સાથે વાજતે ગાજતે આ ખુશીના માહોલ વચ્ચે એક જ હેતુ હતો કે ગુજરાતની જનતાને કોમી એકતાનો સંદેશો પાઠવી રથયાત્રામાં સહભાગી બનવું. ગુજરાતના મુસ્લિમ બિરાદર ભાઈઓને વિનંતી કરવામાં આવે છે કે આવતીકાલે જે રથયાત્રાનું પર્વ છે એમાં આપણે બધા સૌ સાથે મળી એની ઉજવણી કરીએ. તો બીજી તરફ જગન્નાથ મંદિરના મહંતે તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું તેમજ શ્રદ્ધાળુઓ માટે મોટી સંખ્યામાં માલપુવા તૈયાર કરાવી પ્રસાદી રૂપ આપવામાં આવ્યા હતા. તો બીજી તરફ દર વર્ષની જેમ રથયાત્રા દરમિયાન આદિવાસી કલાકારોએ પરંપરાગત પોતાના નૃત્ય પહેરવેશ સાથે સજ્જ થઈ પોતાની નાચગાનની કલા રજૂ કરી હતી. મંદિર પરિસરમાં આ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ગુજરાત રાજ્ય સેવા સમિતિ સંસ્થા દ્વારા શહેરની તકતા વિધવા તેમજ બેરોજગાર બહેનોને અનાજ તેમજ સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજે 700 બહેનો જે સંસ્થામાં સભ્ય થઈ છે તેવી બહેનોને રોજગારીની તક ઊભી કરવા સિલાઈ મશીન તેમજ અનાજ તથા ચેક દ્વારા અમુક રકમ આપી તેમની જિંદગી ચલાવવા માટે સહાયકરૂપ થયા હતા. આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસના આગેવાનો તેમજ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા તથા 3 કેન્દ્રીય મંત્રીઓની ઉપસ્થિતિમાં આ ચેક તથા મશીનોનું વિતરણ તેમના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યાં મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ શહેરના 64 વોર્ડમાં 6 ઝોનોની અંદર સક્રિય રીતે બહેનો ફરિયાદ લાવવાનું કામ કરે છે. આર્થિક રીતે આઝાદીના જે સ્વપ્ન હતા દેશભક્તોના તે તરફ આગળ વધી રહી છે. બહેનોને આજે અહીંયા પ્રમુખ સ્થાન એટલા માટે આપવાના અમારા પ્રયત્નો છે કે તે સાચે જ મહેનત કરે છે. એકા તીનના કૌભાંડી તેમજ મહાઠગ વિનોદ દત્તાનો સાગરીત અંબરીશ ચૌધરીને વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. ત્યાં આજે વસ્ત્રાપુર પોલીસે અંબરીશના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. બંને પક્ષની રજૂઆત સાંભળ્યા બાદ અંબરીશને તારીખ 10 જુલાઈ સુધી 8 દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો હતો. આજે શહેરના ગોતા વોર્ડના ભાજપના કોર્પોરેટર દિનેશ દેસાના ભાઈઓએ ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા એક મામા ભાણેજ પર જીવલેણ હુમલો કર્યો હતો. તેઓને ચપ્પા અને પાઇપ વડે મારતા તેમને શહેરની સાલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા તેમજ તેમની પાસે ખંડણી પણ માંગવામાં આવી હતી. આ હુમલો અંગત અદાવતના કારણે થયો હોય તેમ લાગી રહ્યું છે. એના માટે થઈને હાલતા ચાલતા ધમકીઓ આપે કે તું ખંડણી અમને મહિને 15 થી 20 હજારની ખંડણી આપ. એવી રીતે તો કેટલી વખત ઝવેર દેસાઈ મારા પતિના ઉપર ફોન આવેલા છે. આ દિનેશ કોર્પોરેટર એવું કહે છે તું પૈસા નહીં આપે તો તું અહીંયા જીવી નહીં શકે કે. અને હવે જોઈએ આજના હવામાન સમાચાર. આજનું અમદાવાદનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. જ્યારે બરોડા મહત્તમ 34 ડિગ્રી લઘુત્તમ 28 ડિગ્રી, સુરત મહત્તમ 31 ડિગ્રી લઘુત્તમ 28 ડિગ્રી, રાજકોટ મહત્તમ 34 ડિગ્રી લઘુત્તમ 26 ડિગ્રી અને ભુજનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. તો આ હતા ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિન. ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.